આપનું સ્વાગત છે. આજે આપણે એટલે ગુજરાતી રાજપૂત સંસ્કૃતિ અને વારસા પર થોડી વાત કરીશું. આપણી પાસે ગુજરાતી રાજપૂતો, વારસો, સંસ્કૃતિ અને વિજયગાથાઓના કેટલાક અંશો છે. આપણો હેતુ એ છે કે આ ટુકડાઓમાંથી શું જાણવા મળે છે, શું મુખ્ય બાબતો છે, એ સમજવાનો પ્રયાસ કરીએ. જોઈએ આ સ્ત્રોત શું કહે છે. ચોક્કસ. પણ હા, એ યાદ રાખવું રહ્યું કે આ ફક્ત અંશો જ છે. એટલે પૂરી વાત તો નથી જ. તો આપણે એ જોવાનું છે કે આ ઉપલબ્ધ ભાગો શું સૂચવે છે. એનું જ આપણે વિશ્લેષણ કરી શકીએ. બરાબર. તો ચાલો શરૂ કરીએ. સ્ત્રોતમાં કેટલાક મૂળભૂત સિદ્ધાંતોની વાત છે. 4 મુખ્ય ગુણો ગણાવ્યા છે. માન એટલે કે આદર, પોતાનો અને બીજાનો. પછી મર્યાદા, જેને આપણે ગૌરવ કે વર્તનની સીમા કહી શકીએ. પછી શૂરવીરતા, બહાદુરી અને ધર્મપરાયણતા, એટલે પોતાના ધર્મ અને કર્તવ્ય માટેની નિષ્ઠા. આ બહુ મહત્વના ગણાવ્યા છે. ખરું. અને રસપ્રદ એ છે કે સ્ત્રોતાને ખાલી અમૂર્ત વિચારો નથી ગણતો. એને રાજપૂત જીવનના 2 નક્કર પાસા સાથે જોડે છે. એટલે શસ્ત્ર અને શાસ્ત્ર. શસ્ત્ર અને શાસ્ત્ર. હા. શસ્ત્ર એટલે યુદ્ધ કૌશલ્ય, તાકાત. અને શાસ્ત્ર એટલે જ્ઞાન, ધર્મગ્રંથો, નીતિ નિયમોનું ભાન. સ્ત્રોત એવું સૂચવે છે, મને લાગે છે, કે આ બંને વચ્ચે સંતુલન જરૂરી હતું. એટલે એવું કે ખાલી બહાદુરી જ નહીં, પણ એ બહાદુરી ક્યાં વાપરવી એની સમજણ પણ. બરાબર? બિલકુલ. એ જ વાત. શસ્ત્ર વગર શૂરવીરતા કદાચ અધૂરી, પણ શાસ્ત્ર વગર એ શૂરવીરતા કદાચ ખોટી દિશામાં પણ જઈ શકે. મર્યાદા અને ધર્મપરાયણતા જેવા ગુણો એ શાસ્ત્રના જ્ઞાનથી જ વધારે મજબૂત બનતા હશે. એટલે આ બંને મળીને જ રાજપૂત ઓળખ ઘડતા હતા, એવું આ અંશોમાંથી લાગે છે. સમજાયું. શક્તિ અને સમજણ બંને સાથે. હા, એક સંપૂર્ણ જીવન પદ્ધતિ જેવું. ખાલી યોદ્ધા હોવા કરતાં કંઈક વધારે. અચ્છા. આ સિદ્ધાંતો અને શસ્ત્રશાસ્ત્રની વાત પછી સ્ત્રોતમાં એક બીજો ઉલ્લેખ છે, ચિત્રકૂટનો. જો કે બહુ વિગત નથી આપી એના વિશે, ફક્ત નામ જ છે. એનું શું મહત્વ હોઈ શકે? જો વિગતો ભલે ઓછી હોય, પણ આવા નામનો ઉલ્લેખ પણ ઈશારો કરે છે. એ બતાવે છે કે આ ઇતિહાસ ખાલી સિદ્ધાંતોનો જ નથી, પણ વાસ્તવિક જગ્યાઓ, સાહસો, પરાક્રમો સાથે જોડાયેલો છે. ચિત્રકૂટનું નામ કદાચ કોઈ ખાસ ઘટના, કોઈ સંઘર્ષ કે વિજય સાથે જોડાયેલું હોય, જેની આપણને અહીં વધુ માહિતી નથી. પણ એનો સમાવેશ એ વાત પર ભાર મૂકે છે કે રાજપૂત વારસો એટલે અમૂર્ત મૂલ્યો અને નક્કર કાર્યો બંનેનું મિશ્રણ. બરાબર. તો આપણે આ ચર્ચાને જો સમેટીએ તો આ સ્ત્રોતના ટુકડાઓમાંથી મુખ્યત્વે એ વાત સામે આવી કે ગુજરાતી રાજપૂત સંસ્કૃતિના પાયામાં માન, મર્યાદા, શૂરવીરતા અને ધર્મપરાયણતા જેવા મૂલ્યો હતા. અને સાથે સાથે શસ્ત્ર એટલે કે શક્તિ અને શાસ્ત્ર એટલે કે જ્ઞાન, આ બંને વચ્ચેના સંતુલન પર પણ ભાર હતો. હા, બિલકુલ. અને આ બધા તત્વો મળીને સ્ત્રોત મુજબ એક ખાસ રાજપૂત ઓળખ બનાવે છે, જે ખાલી શારીરિક બળ પર નહીં, પણ નૈતિક અને ધાર્મિક આધાર પર ટકેલી છે. આ અંશો એક એવી છબી રજૂ કરે છે જ્યાં આદર્શો અને જીવનના કાર્યો એકબીજા સાથે જોડાયેલા હતા. તો આજના આ વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય, જે આ સ્ત્રોત પર જ આધારિત છે, કે સ્ત્રોતમાં જે આ સાંસ્કૃતિક મૂલ્યો વર્ણવ્યા છે, માન, મર્યાદા, શૂરવીરતા અને પેલું શસ્ત્રશાસ્ત્રનું સંતુલન, આજના સમયમાં વ્યક્તિગત અને સામાજિક જીવનમાં એનું શું મહત્વ હોઈ શકે, એના પર વિચારવા જેવું ખરું.